ગુજરાત, આપણું ગુજરાત, જે ઉદ્યોગ સાહસિકતાની ઓળખ સાથે વિકાસની ઊંચી ઉડાન ભરી રહ્યું છે. રાજ્યના ઔદ્યોગિક ગ્રોથને હજી વધુ આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મક્કમ છે, જેમના નેતૃત્વમાં ઉદ્યોગ ક્ષેત્રે એક નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. રાજ્યમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે આપણું ગુજરાત, જેને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે રાજ્ય સરકારે જાહેર કરી છે નવી ઔદ્યોગિક નીતિ. જી હા, નવી ઔદ્યોગિક નીતિ જે સમય સાથે ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો એક મજબૂત રોડમેપ સાબિત થશે. રાજ્યના આર્થિક વિકાસનો અસલી પાયો આપણા નાના અને લઘુ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ છે. નવી પોલિસીમાં આવા નાના ઉદ્યોગકારોને આર્થિક રીતે બેઠા કરવા માટે વિશેષ સબસિડી અને આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે મોટી સહાય જાહેર કરાઈ છે. આ ઉપરાંત વેપાર ધંધો શરૂ કરવાની પ્રક્રિયાને એકદમ ફાસ્ટ ટ્રેક પર લાવવા સિંગલ વિન્ડો સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ આધુનિક ડિજિટલ સેટઅપથી ઉદ્યોગકારોને સરકારી કાગળિયાની માથાકૂટ કે ધક્કા ખાવામાંથી સંપૂર્ણ મુક્તિ મળશે અને મંજૂરીની પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. સરકારની યોજના હવે બહુ સારી થઈ ગઈ છે પહેલાં કરતાં. જેમ કે પહેલાં સેલ્સ ટેક્સ હતું, વેટ હતું, એના માટે લોકોને ભરીને ધક્કા ખાવા પડતા, ઓફિસે સી ફોર્મના ધક્કા ખાવા પડતા. હવે એવું નથી રહ્યું. હવે જીએસટી થઈ ગયું છે એટલે બધું ઓનલાઈન થઈ ગયું છે અને એમાં બે ત્રણ ફાયદા છે. જેમ કે માણસો હવે ઓછા જોઈએ છે જીએસટી, કારણ કે ઓનલાઈન ભરીને બધું આપી દેવાનું હોય છે અને ફેસ ટુ ફેસ મળવાનું હોતું નથી, એટલે એમાં કંઈ ઝંઝટ હોતો નથી. અને બીજું, જેમ સેલ્સ ટેક્સ વેટમાં જેમ બધા ડોક્યુમેન્ટ મેન્ટેન કરવા પડતા, આમાં તો ઓનલાઈન છે એટલે કોમ્પ્યુટરમાં બધા ડોક્યુમેન્ટ મેન્ટેન થઈ જાય છે, એટલે એમ ખર્ચો ઓછો થાય છે. એટલે અને અમે ફાયદો છે, એટલે અમે ધંધા ઉપર વધારે ફોકસ કરીએ. પહેલાં અમારે જેમ કે 20,000 30,000 યુનિટ્સ બનાવતા, અત્યારે અમે 1 લાખ યુનિટ્સ બનાવીએ છીએ. એટલે અમે બુશિંગ ને વોશર્સ ને બધું બનાવીએ છીએ, એ 1 લાખ યુનિટ્સ બનાવીએ. એનાથી સારો સંતોષ થાય છે અમને. જેમ કે એની મશીનની લોન, લેન્ડની ઉપર લોન, સ્ટાર્ટઅપની લોન, બધી યોજનાઓ છે, એ બધી બહુ સારી છે. એનાથી બહુ સારો ફાયદો થાય. ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ. રાજ્યમાં મોટા પાયે રોકાણ લાવવાનો મજબૂત લક્ષ્યાંક. ઔદ્યોગિક વિકાસને સુપરફાસ્ટ સ્પીડ આપવા સરકાર સજ્જ. નાના અને લઘુ ઉદ્યોગો માટે વિશેષ નાણાકીય સહાય. સિંગલ વિન્ડો સિસ્ટમથી મંજૂરીની પ્રક્રિયા બની વધુ ઝડપી. સરકારી ફાઇલોની માથાકૂટ અને દોડધામનો હવે કાયમી અંત. આત્મનિર્ભર ભારતનું સપનું જમીની સ્તરે સાકાર કરતો રોડમેપ. ઉદ્યોગો આવવાથી સ્થાનિક સ્તરે નવી નોકરીઓની વણઝાર. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હવે ગુજરાતનો ડંકો. આ નવી પોલિસીમાં ભવિષ્યના ફ્યુચરિસ્ટિક ઉદ્યોગ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર ચીપ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારે તિજોરીના દ્વાર ખોલીને ખાસ પેકેજ જાહેર કર્યા છે. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कॉमर्शियल प्रोडक्शन शुरू हो रहा है. साथियों, 2024 में इस प्लांट का शिलान्यास करने का अवसर मुझे मिला था. 2025 के अगस्त महीने में यहां टेस्टिंग चिप्स का काम शुरू हुआ और आज इस प्लांट का उद्घाटन हो गया है. शिलान्यास से प्रोडक्शन तक का ये सफर निश्चित रूप से अनेक साथियों के परिश्रम का परिणाम है. અને જે સાબિત કરે છે કે આ ઇકો ફ્રેન્ડલી અને ક્લીન ટેકનોલોજી ગુજરાતને આગામી સમયમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સનું હબ બનાવી દેશે. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026 4 મજબૂત આધારસ્તંભ પર ઊભી છે. ઇન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન, ઇનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ,
સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. આ ચારેય પાસાઓને એક સાથે જોડતી આ નીતિ ખરેખર એક હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ઊભી કરશે. સાથે ગુજરાતને ઔદ્યોગિક ઇનોવેશન, અદ્યતન સંશોધન અને વૈશ્વિક ટેકનોલોજી વિકાસનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ બનશે. ઔદ્યોગિક ક્રાંતિની આ સીધી ને મોટી અસર રાજ્યના યુવાધનના ભવિષ્ય પર પડશે. નવા પ્લાન્ટ શરૂ થવાથી ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને ક્ષેત્રોમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. આ નીતિથી ગુજરાતનો યુવાન માત્ર જોબ સિકર નહીં, પરંતુ જોબ ક્રિએટર બનશે અને રાજ્યની આર્થિક સમૃદ્ધિનો મુખ્ય ભાગીદાર પણ બનશે. ટૂંકમાં કહીએ તો આ નવી નીતિ ગુજરાતના આર્થિક સામર્થ્યની નવી ઓળખ છે. લેટેસ્ટ ટેકનોલોજી, નાના ઉદ્યોગોને પીઠબળ અને યુવાનોને રોજગારી આપીને આપણું ગુજરાત હવે ગ્લોબલ માર્કેટ પર રાજ કરવા માટે સજ્જ બન્યું છે. એટલે કે નવી પોલિસીની આ પાંખોથી હવે ઔદ્યોગિક ક્ષેત્રના આકાશને આંબશે આપણું ગુજરાત.